થઈ ગયા છે એ જગતનું કલ્યાણ કરવા જે અગરબત્તી બળીને ખાક થઈ જાય એ પોતાની સુવાસ છે ને ફેલાવતી જાય એમ આ જગતના સંતો છે લોકો માટે આવે સરોવર સરોવર સંતજન ચોથા વર્ષે નહીં પરમારથને કારણે ચારો દરિયા દે વૃક્ષ કદીના ફલભકે સરિતા સંચયના નીર પરમારથને કારણે સંતો વિશે શરીર છેલ્લા શ્વાસ સુધી પણ આ સંતો જગતનું કલ્યાણ કરવા માટે આવે ભગવાને બધાના સંતોને મૂક્યા એટલા માટે કે જગતના લોકો અજ્ઞાન રૂપે અંધકારમાં કરે એ સૂઈ ગયા છે એને તમે જગાડો ગુરુ એટલે શું જે નાનો નથી અને મોટું છે ગુરુ જ્ઞાન રૂપે અંધકારમાંથી જ્ઞાન તરફ લઈ જાય તો એને કહેવાય ગુરુ પેલા ગુરુ કોણ આપણે મા બાપ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ગણિત છે ઉપકાર એના એક દી વિસરશો નહીં કાઢી મુખીથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા તે અમૃતના દેનાર સામે ઘેર કદી ઉછળશો નહીં તો પહેલા ગુરુ આપણા મા બાપ છે મા આપણી બાળકને શીખાડે ખાવાનું પીવાનું બોલવાનું ચાલવાનું એના પછી આપણે એમ થાય હવે કરતું દીકરો મારું ભણવા જવું છે દીકરો કે દીકરી એ આપણે એને શિક્ષણ જગતમાં મૂકી બીજા ગુરુ શિક્ષક કહેવાય અને પછી આપણે મા બાપની ફરજ એ મોટા થાય એટલે આપણે સંબંધ કરાવી સંબંધ કર્યા પછી લગ્ન કરાવી લગ્ન કર્યા પછી આપણા ઘરે પુત્ર વધુ આવે અને આપણે એમ થાય હવે સમય થઈ ગયો છે આ જગતમાં આ નિદ્રાભાઈના મૈથુન આ ચાર વસ્તુ જગતમાં બધા જ વસ્તુ પછી પ્રાણીઓ વનસ્પતિને જીવજંતુ કરેલા પણ સર્વે દેહને સરખું જ્ઞાન મનુષ્ય દેહને અટકું જ્ઞાન જ્ઞાન નહીં પશુ સમાન યશમ વિદ્યાન તપોનો દાનમ જ્ઞાનમ શીલમ ગુણો ધર્મ તે મૃત્યુ રોકે ભવિર્ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી યશમ વિદ્યા જેનામાં વિદ્યા નથી તપ નથી દાન નથી જ્ઞાન નથી શીલ નથી ગુણ નથી ધર્મ નથી વિવેક નથી આ જગતમાં જેમ હરણ ફરે છે ને જંગલમાં એમ આપણે ફરી જાય ભગવાન કે મેં તમને બધું જ આપ્યું છે કે તેનો મેં ધર્મ તમને આપ્યો ને તે તમે સ્વતંત્ર હતા પછી તમે જે કર્મ કરો છો એનું ફળ તમે ભોગવો લાગી તમારો સંચિત કર્મ કરવો કોણ તમે કરો તમારું ભાગ્ય કોણ બનાવે તમે બનાવે તમે જે કંઈ કર્મ કરો છો ને એનું ફળ તમને ભોગવવું પડશે મહાભારતમાં આવે છે કે ભીષ્મ પિતા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે મેં મારા જીવનમાં એવું શું અતૃપ્ત કર્યું છે કે આજે મારે બાણસયા પર શું થયું તે ભગવાન કૃષ્ણ એમ કહેયા કે દાદા હે ભીષ્મ પિતા તમે આજથી 70 જન્મ પહેલાં 70 વર્ષની 70 જન્મ પહેલાં એક સાપને આમ નાખ્યું હતું મારીને પછી કાંટાવું અને એ કાંટાની વેદના થતી હતી એમાંથી જે લોહી નીકળતું હતું આજે 70 જન્મ પછી એ ફળ કર્મનું ફળ તમને ફળ દેવા માટે આવ્યું તો આપણે જે કંઈ કર્મ કરી રહ્યા એનું ફળ આપણે ભોગવી રહ્યા આપણે એમ કે મને આ દુઃખ ક્યાં છે તો પૂર્વ તમે એવું કંઈ કર્મ કર્યું છે એવું ફળ ધૃતરાષ્ટ્ર એમ કહે કે ભગવાને કૃષ્ણ ભગવાન કે મેં મારા જીવનમાં એવું શું કામ કર્યું છે કે મારા 100 દીકરા હોવા છતાં દીકરા આજે મરી ગયા છે અને હું પોતે આંતરો છું કે મને 100 જન્મની ખબર હતી કે 100 જન્મ પહેલાં કે 110 જન્મ પહેલાં તમે તમારી સ્વાદિન્દ્રી જીવેન્દ્રી છે એ વસ્તુનો હતી અને તમે રસોઈ તક બનાવ્યો હતો એ રસોઈ તમારે સ્વાદિષ્ટ રસોઈ પીરસો હતો અને રસોઈ બરોબર ના બને તમે વરસાદ લાગે એક સમય એવો આવ્યો શાકભાજીમાં કાંઈ હતું નહીં પછી હંસલીના બચ્ચા 100 બચ્ચા હતા એ બચ્ચાને રોજ પછી રસોઈયાને એમ થઈ ગયું હું એક હંસલાનો બચ્ચો મારી અને એને 100 દિવસ સુધી શાક બનાવીને ખવડાવ્યું રોજ એક મારે 100 દિવસ ચાર પછી હંસ અહીંયાથી જાયરો અને યાત્રા કરવા જાય હંસલીને હોપીને રાજાને એમ કહેલો રાજા ચક્રવર્તી રાજા હતા ધૃતરાષ્ટ્રથી આગલા જન્મમાં કે પછી કે આ મારી હંસલી છે અને 4 દિવસો જાય અને પછી બચ્ચા જન્મે એ તમારી જવાબદારી બચ્ચાની તમે સંભાળજો પોતાના રામેશ્વર બાજુ જવું યાત્રા કરવા 4 ધામની યાત્રા કરીને પાછું આવીશ ત્યાં સુધી તમે અહીંયા રહેજો સાચવજો અને પછી આ હંસપરી પાછું આવજો એ પૂછે મારા બચ્ચા ક્યાં ગયા હંસલી એમ કહી ગયા બચ્ચા બધા ચક્રવર્તી રાજાને શાકભાજી માટે આપણે 100 બચ્ચાને કહી અને રસોઈએ કે મારી નાખીએ પછી ધૃતરાષ્ટ્રથી રાજા પૂછ્યા અને રસોઈયાને કે બચ્ચા ક્યાં જાય કે બચ્ચાને તમે રોજ એક મારીને તમને શાક ખવડાવી હવે અજળતામાં ધૃતરાષ્ટ્ર છે ને એ ખબર નથી અજળતામાં કરેલો કર્મ પણ એવું પણ તમને ફળ ભોગવવું પડે નાનું બાળક હોય ને એ અગ્નિમાં હાથ નાખે તો છોકરો મળી જાય અગ્નિ એમ ના કે તમે હું આને નિયર દો
કે તમે જે કંઈ કર્મ કરો છો એનું ફળ તમે ભોગવો રહ્યા. સંચિત કર્મ આપણું કર્મનું કરેલું ફળનું એ પ્રારબ્ધ બને. તો આ જગતમાં આપણે ગુરુ શા માટે કરાવવો પડે? ભગવાને શા માટે મૂકીએ? ભગવાન ક્યાં આ જગતમાં કર્મ ને ધર્મ બે તમને કરવો પડશે કે દિન પ્રતિદિન ગામ સુધોનારે સાંચોડે થાઓ શહેરના બંદા. જેમ કમળનું ફૂલ છે ને, સંસારમાં સરસો રહે મન મેરે પાસ, સંસાર તેને લોકોની તેનો જાણો મારો દાસ. આ જગતમાં કે તારે બધું કરવું પડશે કે જેમ કમળનું ફૂલ છે ને પાણીમાં રહેલું પણ પાણીનો સ્પર્શ થતો નથી, નિષ્કલંક રહેલું, એમ આપણે પણ આ જગતમાં વધારે કર્મ કરતા કરતા ભગવાનનું નામ લેવું પડશે. આપણા બાપ દાદા કચ્છમાંથી આવ્યા તે શું લઈને આવ્યા? એના ઘરે શું હતું? નીતિ, ધર્મ, પ્રામાણિકતા, વિશ્વાસ આ બધું હતું ને. બહારથી આવેલા અને બાજુમાં લોકલ જે વાણિયા કે બીજા હતા ને આપણે પુસ્તક પીતા હતા. શું જોયું? વિશ્વાસ કર્યો હતો કે ચેક નહોતા, વિશ્વાસની વાત. ભગવાને 5 ઇન્દ્રિયો આપી હતી. આ જગતમાં 5 ઇન્દ્રિય વસ્તુ થઈ જાય તો તમે સંત થઈ જાય. 5 ઇન્દ્રિય વસ્તુ ના થાય. વારાફરી એક કરવાની, પેલી ઇન્દ્રિય વસ્તુ કરવાની આંખ. તો આંખનું શું કામ? જોવાનું, બરાબર? જ્ઞાનેન્દ્રિય છે આંખ, આંખથી જોવાનું. તો આ જગતની અંદર અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજોવા રૂપાનંદ વાસે, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દથી વેદ વાસે, પવનતું, પાણીતું, ભૂમિતું, ભૂદરા, ફૂલી રહ્યો આકાશે. આવો જે ભાવ થશે ને જગતના બધા જીવમાં તમે ભગવાન દેખાશે. એટલે તમારા દુશ્મન દેખાશે. આ મારા દુશ્મન તમે બદલો લેશો કીધી. એટલે આ જગતમાં તમારી આંખ છે ને પવિત્ર કરજો. અને બીજી ઇન્દ્રિય તમારી આવેલી કાન ઇન્દ્રિય. તો કાનથી તમારી નિંદા ખૂબ ભલે કરે પણ તમે કોઈકની નિંદા કરતા નહીં. તમારી નિંદા સાંભળી લેજો. તમારા પરિવારની, ધર્મની, ગુરુની કોઈ નિંદા કરે ત્યાંથી ખસી જજો. જવાબ દઈ દેજો. જવાબ ના દેવા તો ખસી જવાનું. એટલે પછી 5મી આરોપ. કોઈને બદનામ કરવા માટે, કોઈને ઉતારી પાડવા માટે ખોટા કેસ કરે એમાં આપણે જામીન નહીં, એમાં આપણે સાક્ષી નહીં. નિર્દોષ માણસ છે, જો ફસાઈ જાય, મરી જાય તો પાપ આપણે લાગીએ. ગુરુ એમ કે આ 5 પાપ છે ને તમે કરતા નહીં, હું તમને લક્ષ્મણ ટકા આપી દઉં, તમે 5 પાપ ના કરતા. પછી આપણે કરી દો. ભગવાન કે મારો શું દોષ છે? ત્રીજી ઇન્દ્રિય આવેલી તમારી નાક ઇન્દ્રિય. બરાબર? નાકનું શું કામ? બધી ઇન્દ્રિયો બે વસ્તુ છે. 2 આંખો, 2 કાન, 2 નાકના ફેણા, 2 તમારી કિડની, 2 હાથે, 2 પગે. ભગવાન કે બધું બે આપ્યું મેં. એકને કર થાય તો બીજું કામ લાગે ને. તો નાક ઇન્દ્રિય, નાકનું શું કામ? સુગંધ અને દુર્ગંધ. સુગંધ આપણે સારી લાગે ને. કદાચ મા બાપ બીમાર હોય, પછી કોઈ પેશન્ટ હોય, દર્દી હોય, જવાનું હોય, ઓપરેશન કરવાનું હોય, અથવા તો દવાખાને દાખલ થાય ને કે તમે હાલશો ઉપર ભેગા રહેશો. મને બધું કંટાળ માથે રહેવાની, મને તો ચકરી જરી ચિતરીએ ચડે એમ થાય. તો નાક, તમારું નાક છે ભગવાન આપેલું છે કે નાક વગર નો. મા બાપ મોટા થાય ને, બીમાર થાય ને, કીધી કે આપણે મા બાપ બનશો, કીધી દાદા દાદી બનશો ને કંઈ તકલીફ પડે. આ તો શું કુદરતી છે બધું. એ સમય તમારાથી ચલાય નહીં. અને બધા પથારીઓ છો તો તમારે સેવા કરવી પડે, તમારી ફરજ છે. તો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકારે એના એ કદી વિસરશો નહીં. મા બાપને આશીર્વાદ લેજો તો એ આશીર્વાદ તમને દેશે. પછી તમારી આવે જીભ ઇન્દ્રિય. તો જીભનું શું કામ? ઘણા કામ છે ને, ખાવાના, બોલવાના. આ બધું જગતમાં ઝઘડા કોણ કરાવે? જીભ કામ કરાવે. અંધાના અંધ જ હોય એમ કેને કીધું? દ્રૌપદી. એમાંથી શું થઈ ગયું? આખી મહાભારત. અને પછી રૂપાલા સાહેબ બોલાવી દીધું. એટલે આ કેવું હોય, બાણમાંથી છૂટેલું તીર છે ને એ પછી નીકળ્યા પછી પાછું વળે નહીં. તો આપણે કોઈ પણ વસ્તુ બોલવા પહેલા વિચાર કરવાનો. એમાં શું ને કે આ વાણીનો કીધો ટાટા ટાટા મીઠા બોલીએ, ગોળગત ગંગાના ભાવે, સર્વે સાચું કરીને ચાલીએ તો મોરે મન શું ભાવે. એટલે મારા મુનિવરો મુખ હૃદયથી સાચી વાણી બોલ. અને ગટ્ટદેવના નીકળે દર્શન કરીએ અને ગટ્ટમાં સતત પાત્ર ખોલ. વાણી એવી મીઠી બોલજો. સુરેશભાઈ સાહેબને ચૌધરી સાહેબ બોલે એવી. તો લોકોને એમ થશે સંચાલક બહુ સારા. એટલે હંમેશા વેપારી હોય, ડૉક્ટર હોય, ડૉક્ટર પેશન્ટ કહી જાય. એક પેશન્ટ છે ને, ધારો કે કેન્સરનો પેશન્ટ છે ને ડૉક્ટર કરીને જાય, એટલા દી ક્યાં ગયા હતા કે ખબર હોય તો અહીંયા આવે છે ને
બીજો ડૉક્ટર એમ કહે છે બહુ સારું થયું, તમે ટાઈમસર આવી જાઓ, ચિંતા ના કરતા ઓલાનો અડધો દરરોજ ગાયબ થઈ જાય, બરાબર. અને એ તમારે અમારે મોડાસામાં છે ને જયંતિ જલારામ કહેવાય છે, સાહેબને ખબર હતી, બરાબર, રામેશ કંપાવા. અને એ મીઠી વાણી બોલે ને ત્યાં લાઈનો બેનો લાગે કંગનમાં અમારી કાંઈ હકું થાય. એટલે શું હોય કે બેનો બીજે ક્યાંય ખરીદવા જાય નહીં, એનું કારણ શું? વાણી મીઠી. કાગડો ને કોયલ બરાબર કલર એક જ, પણ વાણીમાં ફેર. કાગડો બોલે તો કે કેમ મહેમાન લઈને આવનાર હોય, અને કોયલ બોલે તો આપણે ટંકો કરી. તો હંમેશા મા બાપ દાદો દાદી હોય તો મીઠી વાણી બોલજો, તો એના હિસાબે બાળકો રહે ને પોતાના નજીક આવશે. કે પોતાના આવતા નથી દાદા દાદી કઈ કેમ કે એનું કારણ કોણ? એટલે વાણી મીઠી બોલજો હંમેશા. એનું કારણ કે તમારે ભગવાન કે અમે જીવ આપીએ, ફરતા કરીએ કરીએ ઘરના કામ, જમ્યા પછી જીભર લઈને સોચે બીજો કામ ન વિચારીએ, રૂડા રૂડિયામાંથી રામ. તો આ જગતમાં આમ સારામાં સારો ધંધો કયો, જ્યાં સુધી આપણે કામ કરવું પડશે પણ ન ચોર હાર્યમ ન રાજ હાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ચોર ચોરી નહીં કરે, ભાઈઓ ભાગ નહીં પડાવે, રાજા ટેક્સ નહીં નાખે, વાપરવાથી વધશે અને મર્યા પછી ભેગું આવશે, એવું ભક્તિ રૂપે ધન એ કમાઈ જશે. ભગવાન કે એટલા માટે મેં તમને મૂકી આવી. હવે સુરેશભાઈ બધા રિટાયર થઈ ગયા, એટલા કમાવાનું કમાય, હવે 50,000 પછી પેન્શન આવશે. એટલે હવે એને હું ચિંતા નથી ધંધાને. એમ ગમે માણસ આપણે સમય થાય ને તે પછી ભલે કામે કરજો, નહીં તો શું થાય અમુક પરિવારમાં પણ કે બાપ બધું મૂકી દો, દીકરા કે આડો કરી નાખ્યું છે, દીકરા બધા હરખાય ના હોય એટલે થોડી કાળજી મા બાપને રાખવી પડે, થોડુંક રાખવી પડે. એટલે દીકતા લાગે ને તમે બધું ભેગું કરીને વળી ક્યાંક આડો કરી નાખે તો એટલે વાંધો નથી. કરમ ને ધરમ બે ભેગા રાખજો, ધર્મે ભેગું કરવું પડશે. એનું કારણ કે નથી તને ખબર નથી કલકી તો વાત કરે કલકી. 21,600 રોજના શ્વાસ આપણે જાય રહ્યા. ભગવાન કે મેં તને શ્વાસ આપ્યા, શ્વાસમાં તો ધ્યાન દઈએ. અને આ જગતમાં એક વિશ્વાસ મોટો છે. ગુરુ મહારાજ છે ને તમને જે ગુરુ મંત્ર કાનમાં દઈ રહ્યા ને બીજા પછી કહેરા વચન દેરા જી દેતા હોય એટલી માળા ફેરજો. આપણે કઈ વાતની માળા ફેરશો, મા બાપની સેવા કરજો, સાચું બોલજો. પછી એક જ તમારો ગુરુ મહારાજ છે, એક જ કુવો ઊંડો કરજો, 10 કુવા ઊંડા ના કરતા. આ જગતમાં ઘણી એવી શિબિરોને ઘણી જે જ્ઞાન ત્યાં થશે જવાનું. આપણે શું કરવાનું? સબરીની જેમ સબરીના ગુરુ માતંગ ઋષિ કીધું હતું કે બેટા એક જ જગ્યાએ તું બેસજે અને તારા ગુરુ તારા ભગવાન તને મળવા આવશે 70-80 વર્ષ સુધી એક જ એની ઝૂંપડીમાં રોજ વાળે, પછી પુષ્પ રાખે, ફળ લઈ આવે, એને કે રામ આવશે એમ કરતાં સફેદ વાળ આવી ગયા. અને પછી જે રામ આવેલા અને એ સમયે એટલા બોર ખવડાવી સફરીને કે બોર કેવા હશે, મીઠા હશે કે ખાટા હશે? ભગવાન ખાઈ રહ્યા. લક્ષ્મણને કહે રહ્યા, લક્ષ્મણ ખાતા જવા બોરે. લક્ષ્મણ એમ કે આ મારો ભાઈ હોય ક્યાં થઈ ગયેલા એટલા બોર ખાઈ રહ્યો, મને ખબર આવે બી તો ખાઈ રહ્યો. ખાવા તો પડશે, ખાસો ને પણ એક્શન કરી પછી આમ કરી નાખી દો. રામ કે મને ખબર તો પડે કે ભાઈ ખાતો નથી, એને વિશ્વાસ નથી. અને પછી એક વખત લક્ષ્મણ એમ કહેલું કે રામ આપણે એક જ બાપના દીકરા ને એક જ બાપના દીકરા, એક જ ગુરુના શિષ્ય ને એક જ ગુરુના શિષ્ય. પછી કે તમે હું લડતો હતો તો મને પછી મૂર્છા હોય કે તમને કાંઈ ના થયું. એનું કારણ કે તમે છે ને આપણે ખબર છે કે એક આશ્રમ આમ જંગલમાં ગયા હતા, પછી એક આશ્રમ આવ્યો હતો, ત્યાં પ્રસાદ દેતું હતું, તમે લીધું હતું ના કે નહોતો લીધું? આજે એ જ પ્રસાદ મારો કવચ થઈને આજે આવ્યો અને તમે પ્રસાદ નહોતો લીધો. અને જે બોરું હતું એ પક્ષી લઈને ત્યાંથી ધોરણાચલ પર્વતમાં ગયો, ત્યાંથી એ છોડું ગયો અને હનુમાનજી સંજીવની બુટી લેવા માટે ગયા. અને તમારું કવચ એ જ સબરીનું બોરું એ થઈને ઊભું હોય. કહેવાનો આ છે કે એને વિશ્વાસ હતો, એમાં આપણે પણ વિશ્વાસ રાખીશું. ગુરુ હંમેશા એક જ હોય. આપણે બીજેથી કદાચ જ્ઞાન લેવું તો લેવાય, પણ પછી શું થાય ગુરુ દોરી ન થવાય. પછી બધું છોડી દઈ આપણા ગુરુને બીજા કહેશે હું હશે મળે એમ, હું ક્યાંથી મળે નહીં. આપણે મહેનત કરવી પડે. તો વિશ્વાસ રાખ્યો તો એના શાસ્ત્ર કહેવું કે તમારે કારણે એમને ચિંતા ઉપજે, રખે તમે બે માની થતા, તુની ગોળ તુની નર તુની અવિનાશી, તો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી.
ભક્તિ કરવાની, કર્મ કરવું પડશે. આપણે આપણા બાળકો રહ્યા બધાને થશે કદાચ અગાઉ થશે પોતાના બાળકોને ઓસ્ટ્રેલિયા, લંડન, કેનેડા, અમેરિકા જતા હશે. ત્યાં જાય પછી બે ઇન્કમ કરે